આજે તો ઘરથી જવું પડ્યું 15 કિલોમીટર દૂર જમવા માટે. તો કેમ છે મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હતી ઉત્તરાયણ, તો આપણે આવી ગયા છીએ ગાયને ચારો નાખવા. ગાયનો ચારો નાખીને હું સીધો આવી ગયો તો ધાબા પર. આપ સૌને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. તો આપણે બાજુવાળા છોકરાને લઈ લીધી હતી પતંગ, ને હું આવી ગયો તો નીચે તૈયાર થવા. તૈયાર થઈને આવી ગયા છીએ ધાબા પર. ત્યાં તો આપણે ચગાવી રહ્યા હતી પતંગ નહીં, સોરી ફુગ્ગા. અને પછી તો આપણા હાથમાં આવી ગઈ હતી પતંગ ચગાવી રહ્યા હતા. ત્યાં તો આપણું કોઈ કાપીને જતું રહ્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી ભાઈ લોકોને આપણે આપી દીધી પતંગ અને ફિરકી. મેં કીધું તમે ચગાવો. खाओ माँ कसम। ત્યાં તો આપણે ભાણે કહ્યું મામા આપણે બનાવી વિડીયો. મેં કહ્યું વિડીયો બનાવવા નથી, આપણે લેવા જઈએ ફુગ્ગા. અને ભાણીઓ અને ફુગ્ગા લઈને આપણે આવી ગયા છીએ ધાબા પર. ધાબા પર જોયું ત્યાં તો ભાઈ છોડી રહ્યા હતા બાણ. અને જેવો જ બાણ છોડ્યું ત્યાં તો થઈ ગયું અજવાળું. ત્યાં તો આપણે ચાલુ કરી જીગા ભાઈના ગીતો. આપડા જીગાભાઈ ના ગીતો વગર ઉત્તરાયણ તો આપડી પૂરી થાય નહીં. પડી ગઈ હતી રાત મિત્રો. કાલે અને કાલ આવશે આપણે ઉત્તરાયણ નો બીજો ભાગ. ત્યાં સુધી ફોલો કરી લેજો.